ધન્ય ઘડી ધન દાડો જેને સદગુરુજી મળ્યા, ધન્ય છે એ દાડાને. કયા દાડાને? જે દિવસે સદગુરુ મળ્યા એ દાડાને ધન્ય છે. વિઠ્ઠલ આ બધા ધન્ય સમજે ખરા, પણ કયા જન્મ્યા એને, લગ્ન કર્યું એને, છોકરો જન્મ્યો એને, આવા દાડાને ધન્ય ગણે છે. આ તો કે અમારો હોનાનો દાડો ઉજો, કેમ કે છોકરાનો જન્મ થયો. કરે કે નહીં? આજ અમારે ઘેર અવસર છે કે આવો લગ્ન છે કે એને બધા દાડા હારા સમજે. પતિ જ્યાં પછી ખબર પડે હા ઢીલા વાગલા થાય. મહારાજ એવું બહુ થઈ ગયું કે હા જે દિવસે સદગુરુ મળ્યા એ દાડાને ધન્ય છે. ખરું કે નહીં? આ ઓરી ગઈ ને ધૂળેટી ગઈ, ગઈ કે ના ગઈ? આ નકલ કલર કેટલો એ છોટ્યા, પણ આ કલર કેવા આજે લગાવો કાલ નીકળી જાય. નીકળી જાય કે ના નીકળી જાય? હા ઓરી તો આ ધૂળેટી તો અત્યારે ચાલે, અત્યારે આ કલર છોટવાનું કામ ચાલે. અને જો આ કલર જેને ચઢી જાય મરતો સુધી ના ભૂલાય. શું તમે સમજો? તમે ધોવા જાવ તોય મેર ના. અહીં આયા છે ને અહીં હોંભર્યો છે ને ખાલી, આ ખાલી હોંભરીને જતા રહે ને, ભલે પછી ભજનમાં ના આવે ને તો એનામાં મય જે પડ્યું એ ના જાય. ગોર્ધન મર અસર તો કરે 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 ને કરે. આ એવું છે પાછું. એટલે ધન્ય ઘડી ધન દાડો જેને સદગુરુજી મળ્યા. મળ્યા રે મળ્યા, પણ કેવા? શિવના તેજ સ્વરૂપ જેવા. કેવા? શિવના તેજ સ્વરૂપ જેવા. સદગુરુએ અંજન વાંચ્યું. શું વાંચ્યું? ગોવિંદ મહારાજ સદગુરુ અંજન વાંચે. આ માં પોતાના છોકરાને અંજન વાંચે એટલે પેલી કારી મેચ ગલાવે આંખમાં. જોઈ તમે? માતાઓ પોતાના છોકરાને કારી મેસવા વાંચે, આંખમાં વાંચે. મેં માને પૂછ્યું કે કેમ કારું મય ચોપડો છો? કે નોય મહારાજ કારું. તા કે અંજન છે. મેં કોનાથી શું થાય? કારી મેસથી. કે આંખનું તેજ વધે. શું વધે? તેજ વધે. આ ચેટલી ડાબલીઓ મય લુખી નાસી, ચેટલી લાબલીઓ મય, ચેટલી ચોપડી, પણ હજુ આમ ચોખ્ખું દેખાતું નહીં. ચોહી દેખાય. આ કારી મેસ ગાલી છે. સદગુરુ અંજન વાજે, સાવયા અંજન વાજે. અને એ અંજન વાજે ને પછી અને ચોખ્ખું દેખાય. દેખાય કે ના દેખાય? હા એક રાત ખાલી સદગુરુનો બોધ લેન જાય ને એને કાશી વાળું અહીં દેખાય. દેખાય કે ના દેખાય? અહીં દેખાય. અહીં અહીં જ દેખાય. કાશીની અંદર પંડિતો સૂર્યનારાયણને પાણી ચડાવતા હતા. કબીર સાહેબ હેરન્યા કર્યા હતા. બધા ટોરું વરીને પાણી ચઢાવે. પાણી ચઢાવે. સાહેબે પૂછ્યું શું કરો છો લ્યા? કે સૂર્યનારાયણને પાણી ચઢાવે. એટલે સાહેબ કશું બોલ્યા ને, પણ એક ડબલું ખોરી લાયા અને તુમડું અને લાઈન પેલા તલાવડામાંથી ભરી ભરીને એક ઢાર્યો હતો ને એમાં રેડે. પેલા સૂર્યનારાયણને પાણી ચઢાવતા ચઢાવતા સાહેબ કે આ શું કરો હો? કે મારે કાલે મહેમાન આવવાના કે ઘેર. ગોર્ધન મહારાજ તે કે મહેમાન આવવા હતા, પાણી કે રેડું ઘેર પહોંચાડું ને કે છે. પેલા પાણી ચડાવવા વાળાએ કહ્યું આ ઢારીએ ઢારીએ પાણી રેડો, કાલે નહીં મહિને નહીં પહોંચી વરે. તા ચમનું કે ભરીને લઈ જાવ ઘેર. ગોર્ધન મર તા કે હું તમને એ જ કહેવા માંગું, મારું તો ઘર આઘું નહીં આ રહ્યું. અને આટલું નજીક જો આ પાણી રેડે રેડે ના પહોંચતું હોય તમારા હણીજાન ચમનું પાણી તો પહોંચે? એ કહો કેટલું ઘર આઘું છે એનું. તમે તમને પાણી ચઢાવો હે તારે, અને તમારા હણીજાન પાણી ચડશે શું થશે? આ બધું બારીને ભસમ કરી મેળશે. કોઈને પાણી ના ચઢાવીએ નહીં કહેતા તમે. આપણે ફરી આમ કંઈક ઝઘડો થયો હોય કંઈક માથાકૂટ, જો પાણી ના ચડાવશો હો અને જોયા જેવી થઈ તા પેલાને પાણી ચડાવવા એનું શું? અને રાવજી મહારાજ જો ચડ્યું ના ચડ્યું તો એ તો સારો એવો આઘો હે. બારીને ભસમ ના કરી મેલે. આ બે દાડા વચ્ચે ગરમી પડી રહેવાયું નહીં. રાવજી મહારાજ ત્યાં ચમનું થાય પછી થાય કે ના થાય?
પણ એટલી જુક્તિ કરીને પેલામની આંખ ના ઉઘડી તે ના ઉઘડી પણ તોહી ઉઘડે. રાવજી મહારાજ ઉઘડે કઈ? હા, સંતનો એકાદ શબ્દ જો કાળજે વાગી જાય ને, નરસિંહ લાજો, જલો, તૂકો, ખો, ભુજાના બધાને એક એક શબ્દ કાળજે લાગી ગયા, અને જેને કાળજે વાગ્યા ને એમનો બદલાયો કે ના બદલાયો? રાવજી સદગુરુએ અંજન દીધું વાંચી, કાજલ નાશ્યું કાઢી. આ જગતના લોકો આપણે કાજલ વાંચતા હતા, એ આ સંતોએ કાઢી નાખ્યું અને અંજન વાંચ્યું. શું વાંચ્યું? અંજન વાંચ્યા પછી અંજન જ્યારે આંખમાં અંજાય ને પછી એના માટે વનરાવનની વાટે, જુમનાજીની ઘાટે મૂર્તિ મળી છે મારા શ્યામને. કયા ઘાટે? વનરાવનની વાટે અને જમનાજીની કયા ઘાટે? જમનાનો ઘાટ કઈ આવ્યો? ગોકુળ ના જતા હજુ કેટલા જ્ઞાનીઓ અમો ગોથવા ખાય. જમનાનો ઘાટ તો ખોરસ. જમ એટલે જેને જમરા કહીએ એ, અને જમરા એ આ શરીર જે છે ને એ જમરોનું છે. આમાં આપણો હક નહીં, એક દાડ કોર્યું વારીને લઈ જશે. આ જમનો ઘાટ છે અને અહીંયા જ મૂર્તિ એની બેઠી છે. બેઠી કે નહીં બેઠી? હા, સકલ તીરથ મારા ગુરુજીના ચરણે, ગંગા જમનાને રેવા. આ જમનાના ઘાટે સાક્ષાત પરમાત્મા બેઠા છે. તો ધીણો દખાઈને બેઠા નહીં બેઠા, પણ આ મય પ્રતીત થાય તારે ને કે જમનાનો ઘાટ, જમનાનો ઘાટ, જમનાનો. પણ ચી જમના? ગોરધન મહારાજ સંતોએ સાચા ઈશારા કર્યા જ છે, પણ એ ઈશારા સમજનાર કોક જોઈએ. સમજદાર કો ઈશારા કાફી છે. ખરું કે નહીં? હા, જો જોવું તો રામ નામ, નામ વિના નહીં ઠાલું ઠામ. સગડે રમૈયો રામી રાજ કરે. ગીતામાં જેમ ભગવાને કહ્યું, હે અર્જુન, મારા સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નથી. પણ ક્યારે કાજલ જેનો નીકળી જાય અને અંજન જેનો અંજાઈ જાય, એને અણુ અણુમાં પરમાત્મા દેખાય 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 ને દેખાય. પણ જેને કાજલ જ વાંચ્યો હશે, શું કરવાનું? કારી મેશો વાંચી છે ને બધે દેખાય, એના મેં ના દેખાય. દેખાય? આ તો અંજન કોક એવો વાંચવા વાળો મળી જાય. ખરું કે નહીં? અને તારે એને એના દર્શન થાય કે ના થાય? પાંચ છે પણ પત્તા નહીં, જોડે છે પણ એનો પત્તો નહીં, જોડે છે પણ એની સમજણ નહીં. અને સમજણ નહીં હોવાને કારણે, સમજણ નહીં હોવાને કારણે આ સાચી બાબત એને પ્રાપ્ત થતી નથી. સમજણ એ મહત્વની છે. ખરી કે નહીં? હા,